ભગવાન કૃષ્ણ જોવો, રામ જોવો, શ્યામ જોવો, પ્રાગટ્યથી માંડીને સ્વર્ગાગમન સુધીમાં કૃષ્ણ 1 મહિનો પૂરો ખાધો એવો દાખલો નથી. અને અટાણે આપણે શું કહીએ 3 વાર વર્ષમાં 3 વાર તો રિલેક્સ થવા જવું પડે. એટલે જેલમાં ત્યાંથી રિલેક્સ હોય, રિલેક્સ કેવું હોય બોલો, રિલેક્સ થવા જવું ભાઈ ને આપવું. એમાં મારો કહેવાનો હેતુ છે ફરવા 8 દી જાઓ ને પણ 4 દી જાઓ, 8 દી ના જેવા જાઓ છો ને આનંદથી એવા જ પાછા આવો. 8 દી ફરવા જાય ને સ્વામી, અરે એ ઠેલા ગોઠવતા હોય અહીંથી જવા ટાણે મોટરમાં એવા ફિટ કરે, અહીંયા ઠેલો મૂકો, અહીંયા પેલું મૂકો, પાણીની બોટલ મૂકો, અરે અહીંયા મૂકો ને જો ને, હા એવું ફિટ કરે. પેલો મારો નાવાનો સોડો લીધો, પેલા બેટરી લીધી, ચાર્જર લીધું, એવું ફિટ કરે. 3-4 દી થાય ને ફિટિંગ વિખાય, ઓલાના કેસ વળવું થાય. બાઈ એમ કે ભણે જવું છું, નથી જવું. ખબર પડી જાવ ઘેરે જાવ ને ખબર પડી જાય વાતાવરણ ગરમ છે, માપે છે કે માઇનસ છે. છોકરાની માં સામું ગોપાલભાઈ આપણે જોઈને તાદે છોજી જાય. આપણે એમ કે શું છે, શું છે એટલે 40.5 એ જ પકડી ગયેલું વાતાવરણ. અને ઘેરે જઈને એમ કે ક્યાં કે હા બોલું શું છે, રસોઈ હા બેસો હમણાં રોટલી થઈ જાય. એટલે 17 ડિગ્રી નહીં ગરમ નહીં ઠંડુ વેચવા ગરમ. અને ઘેરે જઈને ક્યાં કે હા બોલે શું છે, બરફ ઓગળ્યા પછી ગરમ. હવે 8 દી ફરવા જાય ને પછી 8મા દી માથાકૂટી. તમે ફરવા ગયા આલ્બમ બતાવો મને, હું 8મા દીનો ફોટો કહી દઉં. 8મા છેલ્લા દીનો ફોટો એવો જ આવે. ઓલો સેલ્ફી પોઈન્ટ માથે બધા સેલ્ફી પાડતા હોય ને પછી આવડા 2 માણા નીકળે ને એટલે કે હાલ સેલ્ફી પાડલી, નથી પાડવી ભાઈ, હાલ ને આમ લ્યો પાડો. અને પછી ઘીરે આવે ને એમાં મારો કહેવાનો હેતુ છે, એ ઘીરે આવે ને એટલે બાઈ તો છોકરો લઈને વહી જાય. હવે તો છોકરું એક જ, મુનો મમ્મી પપ્પા, ટૂંકું હાવ. એ મુનો મમ્મી પપ્પા ટૂંકું હાવ, છોકરામાં ટૂંકું અને શિવાડે ટૂંકું. પછી બાયું આમ ખેંચા કરે દીકરીઓ, ભાઈ એના કરતા વેચનો પટ્ટો સોટાડી દો ને એટલે કઈ માથા કૂટ્યું જ નહીં. ભગવાન ઘનશ્યામ મહારાજે કીધું છે એવા ભૂંડા વસ્ત્ર ન પહેરો કે કોઈની દ્રષ્ટિ કુદ્રષ્ટિ બને ને કોઈનો વિચાર વિકૃત બને, પછી જિંદગી પર પસ્તાવાના દરિયામાં ડૂબકા ખાવા પડે. ભગવાન ઘનશ્યામ મહારાજે કીધું છે આવા નબળા વસ્ત્ર ન પહેરો. આપણે કોઈ નટ નટી નથી, આપણે આદર્શ મા બાપના સંતાન છે. આ વિચારવાની જરૂર. અને આ દેશમાં રૂપની પૂજા નથી થતી, ગુણની પૂજા થાય છે. ગુણ હશે તો દુનિયા તમને યાદ કરશે, રૂપની પૂજા ન થાય. બ્યુટી પાર્લરમાં બેનોને જવાની મારી જરાય ના નથી. બ્યુટી પાર્લરમાં જવાનું પણ માપે ભૂહાવાનું નથી જવાનું ભાઈ, નહીં ના. મોઢું આવડું ને કિંમત વધી જાય. આપણે એટલું બધા રૂપાળા માણા ન હોય કઈ. એક જણો મને કે 2 ઇંચની પાપીનું થોડી હોય માણાને, એ તો સડાવી હોય ને, લોહી નીકળે એટલે હોઠ થોડા લાલ હોય. એ સૌંદર્ય નથી, એ સૌંદર્યનો દેખાવ કરો છો. કહેવાનો મારો ભાવાર્થ, બ્યુટી પાર્લરમાં 16 શણગાર સજવા સ્ત્રીને સંપૂર્ણ અધિકાર છે, પણ આ ખાસ ખ્યાલ રાખો. અને પેલું તીર્થમાં મેં કીધું ને 8 દી ફરવા ગયા હોય પછી ગાડી આવે ઘીરે અને ઓલી બાઈ તો છોકરો લઈને વહી જાય. ઓલો કે ઠેલા ઉતારો, તમે હું નથી ઉતારવા. અને આ ઠેલા ઉતારતો ને પછી આમ ઠેલા ઘા કરે. અને ઠેલાની જે દિશા હોય ને, ઠેલા કે આમ થોડું હોય ભાઈ, આ લઈ ગયા કેટલા હરખા હાઈશમાં. હવે આમ અમારી દિશા ઊંધે કઈ. અને પછી ઓલો સોફા માથે પડે, હો ગાંહડી પડે, મરાઈ ગયા. કોઈ દી ન જવાય. તા બા કિશનમાં તું કે તમારે ભેગું કોઈ દી અવાય નહીં, તે કોની ભેગું જવું. વળી 2-4 મહિના થાય ને ભાઠા રૂજાઈ જાય આ માથા કૂટના. એટલે તરત જ પાછા કે હાલો જાય.
વળી પાછું 4 દી નહીં, 2 દિવસ જાઓ, 2 દી નહીં, 1 દિવસ જાઓ, જેવા આનંદથી જાઓ છો એવા આનંદથી જ પાછા ઘેરે આવો, તો જ મારું ને તમારું દાંપત્ય જીવન મહાન બની શકે, તો જ મારું ને તમારું જીવન મહાન બની શકે. ઘરમાં, પરિવારમાં, કુટુંબમાં, સમાજમાં કે ગામમાં કોઈ દી અબોલા ન રાખવા. અબોલાથી ક્રોધ છે, ક્રોધથી ઝેર છે, ઝેરથી વેર છે, વેરથી વિનાશનું સર્જન છે. ક્યાંક તમે જો ભાઈ ભાઈ બોલે નહીં, ક્યાંક બાપ દીકરો બોલે નહીં, ક્યાંક આડોશી પાડોશી બોલે નહીં, ક્યાંક જ્ઞાતિ જ્ઞાતિ બોલે નહીં. અરે ક્યાંક ક્યાંક તો તમે જુઓ ને હસબન્ડ વાઈફ બી માણા પતિ પત્ની બાયડો બાયડી નું બોલે, અને રે એક ઘરમાં બોલવાનું નહીં. બોલવાનું એટલે અબોલા એટલે વટ હો. હું ન બોલું, મારી ભૂખે ન બોલે. એમાં મારો કહેવાનો હેતુ છે કમ ખા ગમ ખાઓ નમજા. ભૂખ લાગી જુઓ શું ખાવ. અહીંયા આપણે પ્રસાદ લેવા જઈએ ને, અહીંયા પ્રસાદ લેવા જઈએ, ઘીરે જઈએ, બારગામ જઈએ કે આપણે ઘીરે જમતા હોય. જમવું હોય એટલું જ આપણા પાત્રમાં લેવું, એથી 3 વાર લેવા જવું, પણ માલિકો હેઠું ન મૂકવું. આ ધર્મ આપણને શીખવાડે હેઠું ન મૂકવું. કમ ખાના, ભૂખ લાગી ઓછું ખાવ, એક બટકું ખાવ. ગમ, ક્રોધ આવે ને ગમ ખાઈ જવી. ક્રોધ ઘડીક નો હોય, પસ્તાવો જિંદગી પર નો હોય. ઘણા નહીં ઘરવાળીને મારી લે, મારી હમું બોલે, મારી હમું. તારી હમું ન બોલાય કામાં કોઈ ત્યાં. ખાંડ નથી, ભૂકી નથી, તેલ નથી, છોકરા થીંગડા વાળા પાટલું પહેરીને ઉભી બજાર છે, તને કહેવાય નહીં કામે ચડ્યા. તા તો આપણે શું કે પડખે હોય કપલીન, તારી પત્ની તારી હમું બોલે છે. તો કે કાઢી મૂક, મારે તો શેની નગર રહેવાનો હતો, એટલે તારો હાટુભાઈ બનાવવો છે. મારું ગોઠવાણું ગાંઠિયામાંથી રોટલી પાછા ગાંઠિયામાં લઈ જવા. એવા દંપતીને મારી ખાસ પ્રાર્થના છે, તમારા દાંપત્ય જીવનમાં કોઈ એવા સાઈડમાં નબળા માણસો ન છોડી જાય, તમારું દાંપત્ય જીવન તજાડી જેની આનંદથી જીવે. થોડુંક સહન કરતા શીખી જાઓ. બેનું હજી મોટી ઉંમરના બેનું હજી એમ કહ્યું વહુ નો વાક કાઢે, મારી જેવી ધોણી વહુની ન થાય તો તું ધો કાંઈ વાક. દીકરી જન્મે ને તો બહુ હરખની, દીકરો જન્મે તો હડે પાત ઉગડી જાય. 1 મહિનો એક પેડા વેચતા હોય, તમે હજી હુતા હોતા ખોલે ખખડાવે 2:30 વાગે, ખોલો ખોલો બારણું ખોલો. કેમ? આપણે ત્યાં બાબો આવ્યો, ખોલો ખોલો. મોટા મીઠા કરો, હવે 1 વાર મીઠા થાય, બીજી વાર નક્કી નહીં. અને પેલી દીકરી જન્મે ને એટલે બધા શું કે અમને લક્ષ્મી આવી, અમને માંડવું આવ્યું, અમને ટીનું આવી. અને બીજી જન્મે ને મોઢું જ ફરી જાય. આપણે કે કેમ ભાઈ ફૂટ્યા એટલે બધું થાય. આ તમારા ભાઈ મૂંઝાઈને બેઠા, હે ભાઈ ફૂટ્યા થાય બધું. આ મૂંઝાઈને તમારા ભાઈ બેઠા. ડોક્ટર ને પૈસા ગુડ્યા હતા, કીધું બાબો છે, ખોટા ગુડાણા જ બધા. અને ત્રીજી જન્મે ને ત્રીજી સ્વામી કોક ની ઘેરે આપણે મહિને જઈએ ને તો અડધા તો હોગમાં બેઠા હોય. આમ આપણે કે કેમ થયું? પૂરું થઈ ગયું ભાઈ, ભાગ ફૂટ્યા. તા તો ઘરમાં બાઈઓ રહોડામાં કિચનમાં બેઠી હોય ત્યાં રોવા મને. આપણે કે કેમ રોવા? રો ક્યાંથી વાત આવી કે વાત નહીં, આ 2 હતી ને ત્રીજી મરી. દાંત કાઢોમાં એ અવાજ બે ગયો એટલે એમ થાય દીકરાઓ તમે થાકી જાઓ. આજે ને મેળા છે, હું ગાય નથી એકતો નહીં, એટલે કે આપણે હુતી આવી ગયો એમ એટલો જ પોરો થયો. પણ હવે તમારે માથે ધનભાઈ ફૈબાની કૃપા થઈ ગઈ. પણ એક દી તમને ઠકવવા તો છે જ પાછા અહીં લઈ આવી. એ ભાઈ એટલે ફોન લઈ. અને એક બીજી વાત કરું, યુવાન મિત્રો બેઠા, બેનું બેઠા, ફોનનો માપે ઉપયોગ કરજો. આમાં માપે ફોનનો ઉપયોગ કરજો. કેમ? અટાણે તો સ્વામી અમે અમારી વાત કરીએ, આપણે લગ્યા હોય ને હા તે હગી હાવું હોય, મોટી હાવું હોય, કાકી જે હોય, માસી જે હાવું હોય, જૂની હાવું હોય, નવી હાવું હોય,
પાડલા હોય. હવે હગી આવું ત્યાં ગયા હોય ને 100 કિલોમીટર થી ગયા હોય અને જે સ્વામિનારાયણ કહીને બેસી જાય હવ ના મોબાઈલ હવ બેસી જાય. આપણે કે શું કરો કે મેસેજ કાઢ્યો તારી માના સમયને કાઢવો હોય. તને આવડો મેસેજ દેખાય છે, આ 4 મણનો રંઢા જેવો તમને દેખાતો? પણ મોબાઈલ બેનોને ખાસ કહું કે 4 વર્ષનું તમારું સંતાન ન થાય ત્યાં સુધી મોબાઈલ એને આપતા નહીં. એના હૃદયમાંથી માનો પ્રેમ જતો રહે, તમારા હૃદયમાંથી સંતાનનો ભાવ જતો રહે. છોકરો મોબાઈલમાં રમે એની માં ટીવીમાં રમે. જેઠાલાલ આવ્યો, બબીતા ક્યાં ગઈ છે? દયા ભાભી નથી ઉભા? તમારે બબીતાનું શું કામ છે? ઘણા બબીતા હાટું દખી થાય છે. રામ અને સીતાના જીવનનો યાદ રાખવાનો, શ્યામ અને ઘનશ્યામની વાત યાદ રાખવાની. વિચાર તો કરો કેવો સત્સંગ મળ્યો, આપણા કેવા ભાગ કહેવાય. સ્વામી હું 35 વર્ષનો થયો, સત્ય જ વાત કરું, 50 બીડી પીતો તો, 50 બીડી પીતો તો. એક હરિભગત ના કહેવાથી ગોપાલભાઈ, એક હરિભગત ના કહેવાથી મેં બીડી છોડી દીધી. બીજું કઈ હું પીતો નતો, 50 બીડી પીતો હતો. ટાટું નું કઈ નતું પીતો. અને બીડી સ્વામી છોડી 2 શાદી થયા ને ક્યાંય હક ન મળ્યો. દવાખાને ગયો, ડોક્ટર મને કે તને ગેસ થઈ ગયો છે, તારે બીડી પીવી જો. બીડી નો પે. મેં ઓલા હરિભગત ને કીધું છે, હરિભગત નામે દઈ દો, મધુસૂદન ડોંગા ડેડીના, અને આપણે રાજકોટ ગુરુકુળમાં ટ્રસ્ટી. ત્યાં મારે છોકરો ભણવા બેહારો હતો ને, એટલે હું એની પાસે ગયો તો મદદ માંગવા. બેહાડ્યો તો, રૂપિયા ભણતો એટલે કીધું ગદરેત ખરો. એના ત્યાં મૂકતો આવ્યો અને ડોક્ટરને મેં બતાવ્યું પેટ. એટલે મને કે તારે ગેસ થઈ ગયો, 2-4 બીડી તો પીવી જ પડશે. મેં કે મરી જાવ તો ન પીવું. મને કે તને તકલીફ થાય? મેં કે મરી જાય કે મર નહીં તો મેં કે મરું ત્યાં સુધી હવે આ વ્યસન બાજુ કોઈ દી વિચાર ન કરું. આ 6 દેશ ફેરો છું સંતો તમારા પ્રતાપે, 21 રાજ્યો ફેરો છું, 200 કલાક ઉપર પ્લેનમાં ભગવાનની દયાથી ફેરો છું, કોકને પૈસે. ભગવાન સ્વામિનારાયણના અને ધનબાઈ ફઈના સોગન ખાઈને કહું, કોઈ પણ પ્રકારે આ શરીર અભડાયું જ નથી, કોઈ પણ પ્રકારે ખોટું પગલું ભર્યું જ નથી. એ પ્રતાપ આ હરિભગતે મને અહીંયા બાવડું ચાલીને પુગાડ્યો અને પછી મને સંતો મળ્યા. તો સંતો મળે, ભગવાન પછી મળે. એટલે ભગવાને શું કીધું? મારા કરતા મારા સંતો વિશેષ છે, અને સંતો શું કે અમારા કરતા અમારા ભક્તો વિશેષ છે. એટલે આપણા ધર્મની આ પ્રણાલિકા છે. બધા ધર્મ હારા છે, પણ આમાં 2 ફાયદા તો છે જ. ધર્મ નિયમ પાળવો, ગાળવું ચાલવું, અને કેમ જીવન જીવવું એ શીખવું હોય તો ફઈબાના ચરણમાં જવું પડે. ધનભાઈ ફઈના ચરણમાં જવું પડે. વાહ 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 વાહ. એમ જ. પણ જોબન વડતાલાની મારે એક વાત કરવી હતી, વિચારવા જેવું. ધનભાઈ ભાઈ આપણને એમ કહેતા કે આ મંદિર કેમ બનશે? આ ભુજમાં મંદિર બનતું તો સ્વામી કીધું કે તમે અટકાવી દો. તો હમેથી ધનભાઈ ભાઈ ન્યાય આપીએ, એમાં ગાલીઓ તમે રાખો. કોરી આવ્યા કરે, તમે કોરીને દર્શન નથી કર્યા ને? હમણાં હું ગયો દર્શન કરવા, એ વખતમાં હજારો મોટે 10-15 હજાર કોરી વાપરે. પણ એનું કારણ હતું, સપનામાં લક્ષ્મી આવ્યા અને મોટા ભાઈને કીધું કે મને સપનામાં એક બાઈ આવે છે અને પૂછે છે કે મારે તમારે નહીં આવવું છે. હું ના પાડું છું. 2 દી સુધી આવ્યા, ના પાડી. ત્રીજે દી મોટા ભાઈને કીધું કે ભાઈ આ બાઈ આવે છે અને મને કહે છે મારે આવવું છે. કે પૂછજો ને કોણ છે? પૂછ્યું કોણ છો? કે લક્ષ્મી છો. કેમ? કે મારા ધણીએ આપી છે ને કોરી, એટલે મારે અહીં તમારું આજ્ઞા પાળવા પડે. તો ક્યાં હો? અને ઈ સુંદર રૂપ ધરેલી લક્ષ્મી આ કોરીની માલિકો પ્રગટ પ્રમાણ એ ઠેલીમાં પૈસામાં કાઢતા. પૈસા કાઢે ઠેલીમાંથી, આવ્યા જ કરે કોરીઓ, આવ્યા જ કરે. તો
કઈ એમને નહીં, આ તો પાકા લખાણ છે, કઈ એમને નથી. અને તેથી આપણી સ્થિતિ તો હાવ નબળી હતી ખેડૂતની. અને તેથી હજારો કોરી આવતા ને યાવત ચંદ્ર દીવા કરો ત્યાં સુધી ઠાકર નો થાળ, ત્યાં સુધી આવી રીતે ઘીના ગમે ઠેક ઠેકાણે ધનભાઈ ફૈબાની સેવા અજર અમર છે. એની પાછળ પ્રતાપ ઘનશ્યામ મહારાજનો અને એકાગ્રતા વાળા ફૈબાનો એક વિચાર. અટણ આપણે કેવું છે ધસુ પસુ બે કામ કાયમ. હું કહું તમે દેશ વિદેશ દિવસો કહ્યું આવશું માણા ભાગમાં ધંધો ન કરવો, ભલે હગી માસી નો હોય કે હગી હાહુ નો હોય, અને હયાત ઉભલા પાસે કોઈ દી બેહવું નહીં. આ બે વાત ગોપાલભાઈ ધ્યાન રાખવા. ગોપાલભાઈ મારી મિત્રતા એમ થઈ, મેં ત્યાં ખારેક વાવી છે તો વરસાદ નડી જાય છે. મારો છોકરો નું બે ઠેલિયું લેવા આવ્યા પ્લાસ્ટિકની. જો માણસને પરખાઈ જાય, આ ઓલા અલયમાં ને ત્યાં ઠેલિયું લેતા હતા, મારો છોકરો નું બે ની દુકાને ઠેલિયું લેવા આવ્યું રૂમું ને બાંધવા હતું. એટલે આનો સ્વભાવ છે. મારો છોકરો મને કે આ માણા મળવા જેવા છે, કડક છે પણ છે મળવા જેવા. અને મેં પૂછ્યું એને કે મારે ખારેક છે, એનો ફામે ગયા. પછી તો આ લક્ષ્મણભાઈ ગોપાલભાઈ બધા ઘણા બધા મારા મિત્રો ભુજમાં થયા. એકવાર આ માતા મારા મિત્રો તણી આવ્યા છે ને જોરદાર તળીઓના ગગડાથી બતાવો. અને એ તો આ દવાખાનામાં મધ્ય ટ્રસ્ટમાં છે. પાણી પી લે મનસુખ. હાંડો ને ભાઈ, આજ મારી મનની મનમાં રહી ગઈ છે, પણ કાંઈ વાંધો નહીં, વાત તો કરવી જ પડે. અને પેલું તીરથ આજ વૃદ્ધાશ્રમો ખોલવા પડે આ દેશમાં. અમે એક વૃદ્ધાશ્રમ અકાલીએ છીએ ને એક પાગલ આશ્રમ અકાલીએ છીએ. સાવરકુંડલામાં ગોપાલભાઈ આવી ગયા ત્યાં 59 પાગલ બહેનું છે અને 24 વ્રત હોય. બીજો આશ્રમ છે. પૈસા માગવા ક્યાંય જતા નથી, દિયને ના પાડતા નથી, પહોંચ વિના લેતા નથી, પૈસા વિના હાલેમ નથી. અમે કઈ સાવકા દીકરા નથી. પણ એ 59 બહેનું એક રૂમમાં એક રાખી છે, 10 વીઘા વેસાતી જમીન રાખીને 12 વર્ષમાં 124 વ્યક્તિ પાગલ હાજી થઈને પોતાના પરિવાર સાથે આનંદથી જીવે છે. અને એમાં 5 ને અમે લગ્ન કર્યા ને એકની શાદી કરી. એમાં એકનું છટક્યું લક્ષ્મણભાઈ. પણ એ 5% વેરિએશન તો આપણે હાજામાં આવે છે ને. પણ નકર જોવા ગયા હોય, ભેગા હરવા ગયા હોય, ફરવા ગયા હોય, ઓલા પ્રી-વેડિંગ પડવા વિદેશ ગયા હોય. એ ખાસ કીધું પ્રી-વેડિંગ ફોટા પડવાની મારી ના નથી હોય. યુવાન ભાઈ બહેન હોળી કાલ મારો વિરોધ ન કરતા. પ્રી-વેડિંગ ફોટા તમે પડાવો પણ મર્યાદામાં રહીને પડાવો. મા બાપ ને સગા સંબંધી જોવે તો એને શોભ ન થાય એવા આદર્શ ફોટા પડાવો. આ તો વિદેશ ફોટા પડાવે અને ઊંચા ડુંગરા માથે સડી જાય મોટા સડા પહેરીને, આમ આમ હાવ હાટીએ સડી જાય હાવ. અને એ ફોટા પાછા વચમાં બાંધે હાલવાનું હોય. એમાં 1-2 ફોટા એમાં બાંધ્યા હોય, આપણે જોવા શરમ થાય. અને 400 મહિના વર્ષ 2 વર્ષ થાય તો કે ન ચાલે પપ્પા. તો પપ્પો કે હોય એની ક્યાં મગ ચોખા પડી ગયા છે. પછી ફોટા કાતરવા કેમ? કાતરો તો આનો સોટલો મને ખંભે છોટ્યો હોય, ઓનું માથું આને ખંભે છોટ્યું હોય. એટલે મારો કહેવાનો હેતુ છે આદર્શ ફોટા પડાવો. અને સવારે કામે ધંધે ઓફિસે નોકરીએ જાઓ, 1 મિનિટ મા બાપના ચરણમાં નમસ્કાર કરીને જાઓ. મા બાપ ગામડે રહેતા, આપણે દેશ વિદેશમાં રહેતા હોય તો દેવી દેવતાના ફોટા સાથે મા બાપના ફોટા રાખો. 1 મિનિટ ખાલી તમારી મારી 1 મિનિટ એક તીર્થનું ફળ આપશે. 1 તીર્થનું ફળ આપશે. રામપર વેકરા ફૈબાના ચરણમાં માથું ટેકાવું એટલું પુણ્ય આપશે. 1 મિનિટ. પણ આપણને કડીમાં કઈ વાંધો હોય તો ગોઠણે હાથ અડાડી દેવો. બીજા ત્રીજા મકોડા એમનો હુતરામ હાથ જોડો, એમનો હુતરામ બા બાપુજી બહાર ગામ જાઉં છું, ધંધે જાઉં છું, ઓફિસે જાઉં છું, નોકરીએ જાઉં છું. હાજે હું નહીં આવું તો કાલ આવે મારી ચિંતા કરતા નહીં. ખાલી 1 મિનિટ
મા બાપ ને આખો દી આનંદમાં જાય, આખો દી મા બાપ વખાણ કરે, અમારા છોકરા અમને પૂછીને જાય, એ અમારું હોવું એમને પૂછીને જાય. હવે હાલું ઈ પ્રશ્ન થયો, હવે તો કામ નથી કરવું ઈ હોળ ઊભું થયું છે. જોકે તમારે કચ્છમાં હજી નથી, અમારે તો ત્યાં લક્ષ્મણભાઈ એવું થઈ ગયું છે, હજી તો મહેમાન આમ સોફા માથે બેઠા હોય, શેટી માથે ખુરશી માથે બેઠા, ત્યાંથી એની માં કિશન માંથી આવે, માં એટલે એની મમ્મી મોમ મતર આવે આમ વાહેથી આમ ઉભી, જય સ્વામિનારાયણ. મારી દીકરી કામ નહીં કરે હો, તે બેઠી બેઠી ખાય તો માંદી પડશે. નહીં, મારી દીકરી કામ નહીં કરે, હું કહું હાસું, તમારા ભાઈ આ બેઠા એનું કાંઈ ન હાલે, હું કહું હાસું. તું એલા મહેમાન શું કે તમારી દીકરીનો સંબંધ મારા દીકરા જ ગોઠવો, કેમ કે તમારી દીકરીને કઈ કામ જ નહીં, કે કેમ આપણે કઈ છે જ નહીં, આપણે હવા હાથ પોણા નો, બે તપેલીમાં એક તપેલીમાં 2 વાર પોતું થાય તો 1 લોટો પાણી બસે. કામ નથી કરવું એ વિચાર માનવ સમાજ માટે કલંક છે.